આપણા દરેક ગુજરાતીઓને જ્યારે પણ કંઈક કમ્ફર્ટ ફૂડ ખાવાનો વિચાર આવે ને ત્યારે ખીચડીની જ યાદ આવે. અને ખીચડી છે ને એ નાનાથી લઈને મોટા બધાનો ફેવરિટ ખોરાક છે કે અલગ અલગ પ્રકારની આપણે ખીચડી બનાવતા હોઈએ. પણ આજે હું તમને જે જુવારની ખીચડીની રેસીપી આપીશ ને એ તમે ડાયટ ચાર્ટમાં પણ એડ કરી શકો અને એટલી હેલ્ધી બનીને તૈયાર થઈ જશે. તમારા ઘરમાં જો બાળકો નાના હોય ને એને પણ તમે બનાવી શકશો, વડીલોને પણ આ ખીચડી તમે આપી શકશો, એટલી મસ્ત બનશે. તો જુવારની ખીચડી બનાવવા માટે મેં આ રીતે અડધો કપ જેટલી જુવારને ઓવરનાઇટ માટે ગરમ પાણીમાં પલાળી દીધી છે. જુવારના દાણા બહુ જ કડક હોય છે એટલે તમારે ઓવરનાઇટ માટે પલાળી દેવાના કે પછી 12 થી 13 કલાક માટે પણ તમે પલાળી શકો. પણ જ્યારે પલાળો ને ત્યારે આ જુવારના દાણાને ગરમ પાણીમાં જ પલાળવાના. તો આ રીતે મેં ઓવરનાઇટ માટે પલાળી દીધા છે ફૂલીને. તમે જોઈ શકો છો જે દાણા છે એ ડબલ થઈ ગયા છે અને એકદમ સરસ ફૂલી પણ ગયા છે અને થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે આપણે જુવારનું જે પાણી છે ને એ કાઢીને કુકરની અંદર આ રીતે એડ કરી દઈશું. અને એની અંદર હું અહીંયા વેજીટેબલ ખીચડી બનાવી રહી છું એટલે તમને ગમતા કોઈ પણ તમે વેજીટેબલનો ઉપયોગ કરી શકો. મેં આ રીતે અત્યારે એકદમ લાલ લાલ અને તાજા મીડિયમ સાઇઝમાં કટ કરેલા ગાજર લીધા છે. એક મોટા બટેટાને આ રીતે છાલ કાઢીને એડ કર્યું છે. કાચું બટેટું લીધું છે, મીડિયમ સાઇઝમાં કટ કર્યું છે અને 1/4 કપ જેટલા કાચા વટાણા એડ કર્યા છે. હવે તમે આની અંદર કોબીજ પણ એડ કરી શકો, ફ્લાવર પણ એડ કરી શકો, બ્રોકલી પણ એડ કરી શકો. જે પણ તમને ભાવે ને એ તમારે વેજીટેબલ એડ કરી દેવાના. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર એડ કરી લઈશું. હવે જુવારને થોડી એવી કૂક થતાં વાર લાગશે એટલે આપણે પાણી છે ને આની અંદર થોડું વધારે એડ કરવાનું. મેં અહીંયા 3 કપ ભરીને પાણી એડ કર્યું છે. કુકરનું ઢાંકણ બંધ કરીને 5 થી 6 વિસલ મીડિયમ ગેસ પર કરી લેવાની. હવે ઘણા લોકો એવું કહેતા હોય છે કે જુવારની ખીચડી બનાવતી વખતે જુવારના દાણા કાચા રહે છે. તો તમારે શું કરવાનું છે, જ્યારે તમે જુવાર પલાળો છો ત્યારે એકદમ ગરમ પાણીમાં પલાળવાની અને પલાળવાનો ટાઈમ થોડો વધારે રાખવાનો, જેનાથી તમે ખીચડી બનાવશો ને તો જલ્દીથી જુવાર કૂક થઈ જશે. તમે જોઈ શકો છો 5 વિસલમાં એકદમ મસ્ત મજાના જુવારના દાણા સોફ્ટ થઈ ગયા છે અને બધા જ વેજીટેબલ પણ એની સાથે ચડી ગયા છે. તો આ રીતે ખીચડી બનાવશો ને તો તમારી પણ પરફેક્ટ બનશે. હવે એ ખીચડીને આપણે સાઈડમાં રાખીશું અને એનો વઘાર કરી લઈશું. તો વઘારમાં અહીંયા 1 મોટી ચમચી તેલને ગરમ કરી દઈશું. અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું, સૂકા મરચાં, 1 તમાલપત્રનું પાન એડ કરી લઈશું અને અહીંયા મેં થોડી એવી હિંગ લીધી છે. હિંગથી ખીચડીનો ફ્લેવર સરસ આવશે. સ્કીપ નહીં કરતા, જરૂરથી એડ કરજો. મીડિયમ ગેસની ફ્લેમ પર મસાલાને થોડા એવા સાતળી લઈશું. ઓવરકુક નથી કરવાના કે મસાલા છે ને એ નીચે બેસી ના જવા જોઈએ, એ રીતના રાખવાના. હવે મીઠા લીમડાના પાન એડ કરીશું અને અહીંયા મેં તીખા લાલ અને લીલા 2 મિક્સ મરચાં લીધા છે. તમે મોળા ખાતા હોય તો મોળા મરચાં પણ લઈ શકો. અને 1 ટુકડો નાનો આદુનો ઝીણો ઝીણો કટ કરીને એડ કરી લીધો છે. આદુનો પણ ફ્લેવર સરસ આવશે. હવે જો આદુના કોઈ ટુકડા તમને ના પસંદ હોય તો તમે આદુને ખમણીને કે આદુને ખાંડીને એની પેસ્ટ બનાવીને પણ અડધી ચમચીથી 1 ચમચી એડ કરી શકો. બધી વસ્તુ સરસ રીતે સતળાઈ જાય એટલે આ રીતે 2 મોટી ચમચી જેટલા કાચા સિંગદાણા એડ કરી લઈશું અને સાતળી લઈશું. હવે સિંગદાણાને તેલની અંદર સાતળી લેવાના છે, જરાય કાચા ના રહેવા જોઈએ. અને હા, જો તમને આ રીતે ક્રિસ્પી સિંગદાણા ના પસંદ હોય ને તો તમે ખીચડી જ્યારે બાફો છો ત્યારે પણ 1 મુઠ્ઠી જેટલા એડ કરી દેવાના વેજીટેબલની સાથે, તો સિંગદાણા બફાઈ જશે. પણ મને થોડો આ રીતે અમારા ઘરમાં થોડો ક્રન્ચી ટેસ્ટ પસંદ હોય છે એટલે હું તેલની અંદર સાતળી રહી છું. અને હવે જે બાફેલી જે જુવાર અને વેજીટેબલ હતા ને એ એડ કરી દેવાના. તો તમે જોઈ શકો છો ખીચડી તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત લાગી રહી છે. તો એની અંદર આપણે મસાલા કરી દઈશું. અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, તીખાશ પ્રમાણે અડધી ચમચી જેટલું અહીંયા મેં લાલ મરચું એડ કર્યું છે. તમે મોળું ખાતા હોય તો કાશ્મીરી મરચું પણ એડ કરી શકો. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે મસાલા અને ખીચડી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એના માટે આપણે થોડું એવું પાણી એડ કરીશું. તમે એમને પણ કોરી રાખી શકો, પણ પાછળથી આપણે જે ધાણા જીરું અને લાલ મરચું એડ કર્યા છે એનાથી ગરમ પાણી થોડું એડ કરીશું ને તો એકદમ સરસ એવો મસાલા અને ખીચડી સાથેનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. તો બસ આ રીતે થોડું એવું ગરમ પાણી એડ કરવાનું અને મિક્સ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ રહેવા દેવાની. તો તમે જોઈ શકો લચકા પડતી ખીચડી બની છે, એકદમ ઢીલી પણ થઈ છે અને એકદમ સરસ પણ થઈ છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો. ઉનાળાની ગરમીની અંદર કંઈ પણ ખાવાનું બનાવવાની ઈચ્છા ના થાય કે આજે કંઈ જ જમવાનું નથી બનાવવું કે કંઈ હળવું ખાવું છે, કંઈક કમ્ફર્ટ ફૂડ ખાવું છે, તો એકદમ ચટપટી આવી જુવારની ખીચડી છાશ સાથે એન્જોય તમે કરી શકો કે પાપડ સાથે પણ તમે ખાઈ શકો. તો જરૂરથી બનાવીને તમારા ઘરમાં બધાને આપજો. એકદમ હેલ્ધી છે અને વધારે પડતી હેલ્ધી બનાવવા માટે આની ઉપર તમે એકદમ દેશી તાજું બનાવેલું ઘરનું ઘી પણ તમે એડ કરી શકો અને તમારા બાળકોને આપી શકો. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. અને હા, આજની જુવારની ખીચડીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, આવજો.